હાલની પરિસ્થિતિ એવી છે કે અત્યારે અમારે બોટ મોકલાવવા માટે બરફ, ડીઝલ અને વર્કરોનો પગાર ગણીને ટોટલ અમારે 5-6 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. જો ફિશિંગમાં અમને મોકલાવાના થાય એટલે અમારે 20 થી 25 દિવસ કરી એવું એડવાન્સમાં અમારે હાડીને મોકલાવવું પડે છે. પણ જ્યારે આ વસ્તુ અમારી બોટ જાય છે તે તરત જ અમને 7-8 દિવસ ફિશિંગ માન અમે ગયા હોય પણ આવું સાયક્લોન ખરાબ થાય એટલે પરત પાછી બોટ બોલાવવામાં આવે છે, જેથી કરીને અમારી ફિશિંગ અધૂરી રહી જાય છે. એટલે અમારો જે ખર્ચ છે એ પણ અમારો પૂરતો થતો નથી અને અમને જે કંઈ ખર્ચ છે એ સામે અમને વેઠવો પડે છે. અને હાલની પરિસ્થિતિ પ્રમાણે જે તાત્કાલિક સરકાર જો ખેડૂતોને વહાળે આવી અને સર્વે કરવા 2 મંત્રીઓને જો મોકલી ને એના સર્વે કરીને જો આંકડા લેતા હોય તો એ અમારા માટે પણ પોઝિટિવ છે. આવી જ રીતે અમારા માછીમારોને એ સર્વે કરી અને સર્વેમાં જે કંઈ નુકસાન અમારું થયું છે એને પણ એક પોઝિટિવ વસ્તુ વિચારી ને અમારા માટે આ એક પેકેજ જાહેર કરે. આના માટે મારે ખાસ કહેવું છે સરકારને પણ કે જેમ અમારા દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એવા અમારા કદ્દાવર નેતા જે વિજય રૂપાણી સાહેબ હતા તે ટોકટે વાવાઝોડામાં અમને એક પેકેજ જાહેર કર્યું હતું. તો એવું જ પેકેજ અમને અત્યારે જાહેર કરે અને અમને વહાણે આવે એના માટે અમે રાહ જોઈ રહ્યા છે માછીમાર કે આ ક્યારે જાહેર કરે. આ પહેલી વાર તો રૂપાણી સાહેબે કર્યું હતું, જો બીજી વાર જાહેર કર્યું અમારા માટે એક સારી વાત અને પોઝિટિવ વાત છે.